સાલા નીકળા ઘરમાંથી. હું કમાઈ કમાઈને પૈસા ભેગા કરું છું ને તું આડેધડ એ પૈસા ગરીબોને દાન કરે છે. અરે જો તું આવી રીતે પૈસા ઉડાડતો રહીશ ને તો એક દિવસ આપણે જ રોડ ઉપર આવી જઈશું. ચાલ જતો રહે ઘરમાંથી. મારે આવા છોકરાની કોઈ જરૂર નથી. અરે હવે જોઈ શું રહ્યો છે? ચાલ નીકળ અહીંયાથી. ને આજ પછી આ તારી શકલ મને દેખાડતો નહીં. એ આ બાઇક લઈને ક્યાં જાય છે? આ બાઇક મેં જ તને લઈ આલ્યું તું, એટલે આને અહીંયા જ મૂકીને જા. પપ્પા તમે તો હવે હદ કરી નાખ્યો. તમને તો ખબર જ છે ને કે બાઇક વગર મને જરાય નથી ભાવતું. જો તમારે મને આ બાઇક ના લઈ જવા દેવું હોય ને તો હું ક્યાંય આ ઘર છોડીને જવાનો નથી. કાં તો મને બાઇક લઈ જવા દો, કાં તો મને આ ઘરમાં રહેવા દો. નહીં, હવે આ ઘરમાં હું તને એક મિનિટ પણ નથી રાખવા માંગતો. જા લઈને ઉપર આ બાઇક અહીંયાથી. બેન, હવે આપણે ક્યાં જાશું અને ક્યાં રહેશું? હા, મને પણ કંઈ સમજાતું નથી. પેલા હરામખોરોએ આપણી સાથે બહુ જ ખોટું કર્યું. લાગે છે આ બંને ભાઈ બહેન કઈ તકલીફમાં છે. લાય જઈને પૂછવા દે તો. સાંભળો, જો તમને કંઈ ખોટું ના લાગે તો શું હું તમને પૂછી શકું છું કે તમને શું તકલીફ છે? તકલીફમાં તો એવું છે ને ભાઈ કે આજ અમે ઘર વગરના સાવ નિરાધાર થઈ ગયા. લે આ તો છે મારા જેવી જ પ્રોબ્લેમ છે. એટલે કઈ રીતે મને સમજાવશો? તો સાંભળો, અમારા બંનેનું આ દુનિયામાં કોઈ જ નથી અને જીવવા માટે અમારો માત્ર એક જ સહારો હતો, અમારું ઘર. અને એ ઘર ઉપર રાજ નામના વ્યક્તિ જોડે અમે લાખ રૂપિયા લીધેલા હતા અને એને ટાઈમસર પાછા ના આપી શક્યા તો આજે એના માણસોએ અમને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂક્યા. ઓ એટલે આ વાત છે એમ? પ્રકાશ, આનું તારે જ કંઈક કરવું પડશે. હવે તો એક જ રસ્તો છે. મારું આ બાઇક વેચીને આપી દો અમને રૂપિયા. પણ એ પહેલાં મારે આમના જોડે એક ડીલ કરવી પડશે, નહીં તો હું જ રોડ ઉપર આવી જઈશ. સાંભળો, તમે બંને એકલા જ રહેતા હતા ઘરમાં કે તમારી સાથે તમારા મમ્મી પપ્પા પણ રહેતા હતા? અમારા મમ્મી પપ્પા તો અમે જ્યારે નાના હતા ત્યારે જ આ દુનિયા છોડીને જતા રહ્યા હતા. અમે એકલા જ ત્યાં રહેતા હતા. બરાબર. તો સાંભળો, જેમ તમે આજ ઘર વગરના બેઘર થઈ ગયા છો એમ આજે મને પણ મારા બાપાએ ઘરમાંથી કાઢી મેળ્યો છે. જો તમને કંઈ વાંધો ના હોય તો હું આ મારું બાઇક વેચીને તમને લાખ રૂપિયા આપી દઉં. પણ જ્યાં સુધી મારે બીજે ક્યાંય રહેવાનું સેટિંગ ના થાય તો શું ત્યાં સુધી મને તમારી સાથે રાખશો? અમને તો કંઈ જ વાંધો નથી, પણ અમારા માટે થઈને તમે તમારું બાઇક કેમ વેચવા માંગો છો? એટલા માટે કેમ કે આપણો પહેલાંથી એક જ નિયમ છે, ગરીબનો સહારો બનવાનો. જો મારું આ બાઇક વેચીને આપણને ઘરનો સહારો મળતો હોય તો મને મારી આ બાઇકની કોઈ જ જરૂર નથી. તમે બંને બેસો અહીંયા, હું આ ગયો ને આ આવ્યો. જોયું રોહિત, એક દરવાજો બંધ થાય તો ભગવાન બીજો દરવાજો ખોલી જ દે છે. આવા ભલા માણસો પણ પડ્યા છે આ દેશમાં. હા બેન, વાત તારી સાચી હો. ભાઈ, તમે કહેતા હતા ને કે ગાડી આપવી હોય તો કહેજે મને. તો આલો મારા બાઇકની ચાવી. મારે વધારે નહીં, ખાલી લાખ રૂપિયાની જરૂર છે. શું મળી જશે મને? હા, મળી જશે. પણ ચેક ચાલશે? અરે દોડશે, આપી દો તમ તાર. ઓકે, એક જ મિનિટ. હાલો. થેન્ક યુ ભાઈ. ચલો મળીએ. આ જુઓ, થઈ ગયું લાખ રૂપિયાનું સેટિંગ. બોલો કોને દેવાના છે? આપી દઈએ આ ચેક. હા રોહિત, તું ઘરે પહોંચ
અમે આવીએ રાજના ઘરે જઈને. ચલો મારી સાથે. ઓય હોય, શું વાત છે? તું અહીંયા? અને આ કોને લઈને આવી તારી સાથે? આ જે હોય એ, રાજભાઈ ક્યાં છે? મારે એમને પૈસા દેવા છે. રાજભાઈ તો મીટિંગમાં ગયા છે. લાય પૈસા અમને આપી દે અને લઈ જા તારા ઘરની ચાવી. આ લો, આ ₹1,00,000નો ચેક છે. વાહ રે વાહ, આટલા જલ્દી ₹1,00,000 સેટિંગ પણ કરી નાખ્યું. ક્યાંથી ફસાયો આને? ઊભી રે 1 મિનિટ, લેતા હું ચાવી. આ લે, આ ચાવી અહીંયા મૂકી, લઈ લે અહીંયાથી. એ તને નથી કીધું, તું આય. સાલા હરામખોરો, લાચારો સામે ખોટો અત્યાચાર કરો છો. પણ યાદ રાખજો, આજથી હું આની સાથે જ છું. જો હવે પછી આનું નામ લેવાનું ભૂલથી વિચાર્યું પણ છે ને, તો આ હાથ અને પગ બધું જ નવરું કરી નાખીશ. તું અમારા પર હાથ ઉડાઈ ગયો, બહુ મોટી ભૂલ કરી નાખી. હવે તું જો તારા શું હાલ થાય છે. એ ચલો તો મારી સાથે. વાહ રાજ વાહ, ખરેખર તારી સાથે ધંધો કરવાની મજા જ કંઈક અલગ છે. મૂડી મારી અને મહેનત તમારી. જો આવી રીતે ને આવી રીતે કામ ચાલતું રહેશે ને, તો આપણને કરોડપતિ બનતા જરાય વાર નહીં લાગે. હા, અને તમને ખબર છે, એક છોકરી એના ઘર ઉપર ₹1,00,000 લીધા હતા, તો એ ટાઈમસર પાછા ના આપી શકી, તો આજ મારા માણસોએ એનું ઘર જ જપ્ત કરી નાખ્યું અને કાઢ્યા એ લોકોને ઘરની બહાર. વાહ, એટલે આપણે આપ્યા હતા એમને 1 લાખ, અને હવે એ ઘર વેચીને એના 4-5 લાખ તો આરામથી મળી જશે, નહીં? હવે એવું નહીં થાય ભરતસિંહ, કેમ કે એને એ ઘર છોડાઈ લીધું છે. શું છોડાઈ લીધું? પણ આટલા રૂપિયા એના જોડે આયા ક્યાંથી? એની સાથે એક છોકરો આવ્યો હતો, લાગે છે એને જ એની મદદ કરી હશે. અને રાજભાઈ, મેં એને ચાવી પાછી આપતા એની થોડી મસ્કરી કરી, તો એ છોકરાએ અમને બધાને માર્યા. શું એની એટલી હિંમત? ચલ તો મારી સાથે. એ રાજ, 1 મિનિટ થોડો ઠંડો પડ અને બેસ અહીંયા. એ છોકરાના કારણે આજ આપણું ઘણું બધું નુકસાન થઈ ગયું છે. હાથમાં આવેલું ઘર પાછું જતું રહ્યું. હવે તો આનો બદલો જેવો તેવો લેવો જ નથી. જશું કાલે આપણે બધા ત્યાં, અને એ છોકરાના એવા હાલ કરશું કે સામેથી આપણને ઘર પાછું આપી દે.
સારું થયું હતું કે ગઈકાલે મને મારા બાપાએ ઘરેથી કાઢી મેલ્યો હતો, નહીં તો આ બિચારા બંને ભાઈ બહેનનું શું થાત. સાંભળો, અમારે ત્યાં જંગલમાં એક ડીપોમાનું મંદિર છે. ત્યાં મેં બાધા રાખી હતી કે આ ઘર ઉપર લીધેલા પૈસા પાછા દેવાઈ જશે તો હું ત્યાં શ્રીફળ ચડાવીશ. તો શું મારી સાથે આવશો તમે? હા હા, કેમ નહીં, ચલો. રોહિત, તું ઘરનું ધ્યાન રાખજે, અમે જઈ આવીએ હો. હા વાંધો નહીં બેન, જતા હો. એ ક્યાં ગઈ તારી બેન અને એની સાથે જે છોકરો હતો એ? એમને તો જંગલવાળા મંદિરે દર્શન કરવા ગયા છે. વાહ, આવો તો મોકો જોતો જ તો. ચલો રાજભાઈ, જઈને પૂરું કરીએ આપણું કામ. અરે રે, આ લોકો શું એમનું કામ પૂરું કરવાનું કહીને ગયા? હે ભગવાન, મારી બેન અને પેલા છોકરાનું ધ્યાન રાખજો. જાઓ એ તમે લોકો જંગલમાં અને એ છોકરાને ખસેડીને બહાર લેતા હો. ભરતભાઈ, ફટાફટ ચલો મારી સાથે. પેલો એકલો અમને બધાને મારી રહ્યો છે. શું? એવો ત્યાં છે કોણ? હવે તો હું આને જીવતો નહીં મૂકું. પ્રકાશ, તું? પપ્પા, તમે અને એ પણ આ હરામખોરો સાથે? હા, આ લોકો સાથે જ મારો વ્યાજનો મોટા પાયે ધંધો ચાલે છે. સાલા હરામખોર, ઘરે રહીને તો તું મારા પૈસાનું પાણી કરતો જ તો, અને બહાર જઈને પણ જ્યાંથી અમને પૈસા મળવાના હોય ત્યાં દખલગીરી કરે છે. અરે તું, આજ મને ખરેખર શરમ આવે છે તમને બાપ કહેતા. જો મને ખબર હોત કે તમે આવી રીતે ગરીબોની હાય લઈને પૈસા કમાવો છો તો તમારા એ પૈસાને હાથ પણ ના લગાવત. અરે શરમ આવી જોઈએ તમને આવી રીતે ગરીબોની હાય લેતા. અને હવે હું તમને બધાને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે અમારું નામ લીધા વગર ચૂપચાપ જતા રહો અહીંયાથી, નહીં તો હું એ પણ નહીં જોઉં કે મારી સામે મારો બાપ ઊભો છે. પ્રકાશ, જે થયું બધું ભૂલી જા. ચાલ પાછો ઘરે. આવી રીતે બધાની સામે તમાશો ના બનાય. નથી આવું મારે. મને રહેવા માટે સરસ મજાનો ઘરનો સહારો મળી ગયો છે અને ત્યાં હું ખુશી રહીશ. એટલે મહેરબાની કરીને તમે બધા અહીંયાથી જતા રહો. હવે ઊભા ઊભા જોઈ શું રહ્યા છો? ચલો નીકળો અહીંયાથી. હું તમારી સાથે રહું તો તમને કઈ વાંધો તો નથી ને? મને તો કંઈ જ વાંધો નથી, પણ લોકોને વાંધો ના પડે એના માટે તમારે કામ કરવું પડશે. 1 મિનિટ.
તો મિત્રો કેવી લાગી તમને અમારી આ સ્ટોરી? અને હા, આપણી આ સ્ટોરીનું ટાઇટલ હતું ગરીબનો સહારો. તો આનો મિનિંગ એ જ છે કે જો ભગવાન માતાજીની દયાથી તમારી પાસે અઢળક રૂપિયા હોય તો ગરીબોની સેવા જરૂર કરજો. કેમ કે જેટલી તમે સેવા કરશો એનાથી ડબલ ઉપરવાળો તમને આપી જ દેશે. હવે દાખલો મારો જ લઈ લો. વગર પૈસે મને આવી સરસ મજાની વહુ મળી ગઈ ને. અને હા, જે લોકો વ્યાજનો ધંધો કરે છે તો વ્યાજ લેવામાં થોડું માપ રાખજો. અને જો તમને એવું લાગે કે આની પરિસ્થિતિ પૈસા પાછા દેવાની નથી તો એવા લોકો ઉપર થોડી દયા કરીને પૈસા જતા કરી દેજો. કેમ કે જો કોઈ ગરીબ તમારા ઉપર ખુશ થઈ જશે ને તો ઉપરવાળો તમને ક્યારેય ઉદાસ નહીં થવા દે. સમજાય? એને વંદન. જય માતાજી. બરોબર છે, બરોબર છે. જય હો.